પહેલા અભિનંદન એટલા માટે આપીશ ને ભાઈઓને પણ અભિનંદન આપીશ કે તમે તમારા બાળકોના સપના પૂરા કરવા માટે એને સહકાર આપી રહ્યા છો. મારી આ વાતને યાદ રાખજો. તમારામાંથી કોઈના પણ બાળકોને એકેડમી પર આવીને શીખવાની જરૂર નહીં પડે, કેમ કે એને ખૂબ સારા ગુરુ મળ્યા છે. હેતલબેન એને બહુ સરસ શીખવાડે છે. એકવાર એમના માટે જોરદાર તાળી. અને આ શીખવાનો અને મંચને આગળ લઈ જવાનો પ્રયત્નના શિક્ષકોનો પણ ખૂબ સહકાર છે. એમના માટે એકવાર અભિનંદન. કેમ કે શિક્ષકને રાતે શાળા પછી શિક્ષકને લાવવાની સૌથી અઘરી વાત હોય. એના બદલે ઉત્સાહથી શિક્ષકો પર ઉભા થાવ. શિક્ષકો બધા એકવાર એમના માટે ઉત્સાહથી એકવાર જોરદાર તાળીઓ પાડવા. તમારા બાળકોના હા બધા માટે એકવાર જોરદાર તાળી પાડવા. આ બધું બહેનો છે એમના માટે ઉત્સાહથી તાળી પાડો. હા બહુ સરસ. તમે આજે જે સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને ભાઈઓ અને બહેનો, તમારા સમયના ઇન્વેસ્ટમેન્ટથી, સાહેબ તમારી થોડી મૂડીના ઇન્વેસ્ટમેન્ટથી, આ જગ્યાના ઇન્વેસ્ટમેન્ટથી, તમે જે આપી રહ્યા છો એ વિચાર, વાણી, વર્તન અને વ્યવહારના ઇન્વેસ્ટમેન્ટથી આમાંથી કેટલાય બાળકોના સપના પૂરા થશે. અને હું આજે વિચારતો હતો સાહેબ અહીંયા બેઠો કે હું